નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ પેપર 604 યુનિટ 1 ફીડબેક એમ્પ્લીફાયર એન્ડ ઓસિલેટર સર્કિટ્સ માં આપ સૌનું સ્વાગત છે. આપણે ઓલરેડી આ યુનિટના 3 લેક્ચર્સ સ્ટડી કરી ચૂક્યા છીએ અને પેન્ડેમિકના હિસાબે આપણે ફરીથી ઓનલાઈન લેક્ચર્સ લેવાની ફરજ પડી છે. તો આપણે આના જે ઓનલાઈન લેક્ચર્સ સિરીઝ છે એની અંદર આપણું આ પહેલું લેક્ચર છે અને આમાં આપણું આ યુનિટનું ચોથું લેક્ચર થશે. હવે યુનિટના ઓનલાઈન લેક્ચર શરૂ કર્યા પહેલાં સૌથી પહેલાં આપણે જે જે જૂનું ભણી ગયા છીએ એના વિશે થોડી ડિસ્કશન કરી લઈએ, જેથી કરીને આપણે એનું રિવિઝન કરીને આગળ વધી શકીએ. અગેન આ ઓનલાઈન લેક્ચર્સની અંદર આપણે બહુ ઝડપથી નહીં જઈશું, કારણ કે જ્યારે ત્યારે આપણા ઓફલાઈન લેક્ચર્સ થશે ત્યારે આપણે પ્રોપર વસ્તુઓ જોઈશું. એટલે અહીંયા આપણે એક પોઈન્ટ્સને પૂરા કરતા જઈશું. સૌથી પહેલાં આપણે જોયું હતું કે ફીડબેક શું છે અને ફીડબેકના એડવાન્ટેજીસ શું છે, કેમ યુઝ કરવામાં આવે છે. તો જો આપણે એમ્પ્લીફાયર પરિપથોની અંદર ફીડબેક સિસ્ટમના યુઝ કરીએ તો એના લીધે આપણા વેવ્સની અંદર ડિસ્ટોર્શન, પીક ક્લિપિંગ અથવા તો વેવ્સના શેપ બદલાવા, આવા ઘણા બધા ઇસ્યુ થઈ શકે છે. આ ઇસ્યુને ઓવરકમ કરવા માટે આપણે ફીડબેક સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને આપણે ફરી પાછા આપણા ઇચ્છનીય વેવ જેવા આઉટપુટ જોઈએ છે એવા આઉટપુટ આપણે મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલાં જોઈએ ફીડબેક એટલે શું. તો ફીડબેક એટલે સિમ્પલ છે કે આપણને જે આઉટપુટ મળી રહ્યો છે, બેઝિકલી આઉટપુટ વોલ્ટેજ, આઉટપુટ કરંટ, આઉટપુટ પાવર જે કંઈ આપણને મળે છે એ આઉટપુટના અમુક ભાગને ઇનપુટની અંદર પાછો આપે. 100% નહીં પણ થોડોક ભાગ જે કંઈ આપણને જરૂર હોય એ પ્રમાણે એટલો ભાગ ઇનપુટની અંદર જો આપણે પાછો આપીએ તો આપણા એ પ્રક્રિયાને ફીડબેક તરીકે ઓળખવામાં આવે છે અને એવા પરિપથોને આપણે ફીડબેક સર્કિટ તરીકે ઓળખીશું. ફીડબેક સિસ્ટમ્સ બેઝિકલી બહુ સિમ્પલ છે, જેની અંદર ઇનપુટ આપીએ છીએ, આઉટપુટ લઈને આઉટપુટનો અમુક ભાગ ફીડબેકમાં પાછો આપવામાં આવે છે. ફીડબેકના 2 પ્રકાર છે, જેમાં આપણે કહીશું પોઝિટિવ ફીડબેક અને નેગેટિવ ફીડબેક. પોઝિટિવ ફીડબેક એટલે સિમ્પલ છે કે જેની અંદર આપણા ઇનપુટ તરંગ અને આઉટપુટ તરંગ બંને સમાન કળામાં હોય, તો બંને સરખા હોય, તો એ વખતે જ્યારે આપણે આઉટપુટ ભાગને ઇનપુટની અંદર પાછો આપીએ છીએ તો એ પ્રક્રિયાને આપણે પોઝિટિવ ફીડબેક તરીકે ઓળખીશું. નેગેટિવ ફીડબેક એટલે ઇનપુટ અને આઉટપુટ બંને સમાન કળામાં ન હોય અને આપણે આઉટપુટના અમુક ભાગને ઇનપુટની અંદર પાછો આપીએ તો એ પ્રક્રિયાને આપણે નેગેટિવ ફીડબેક તરીકે ઓળખીશું. આપણે બંને ફીડબેકમાં કયો સારો અને કયો ક્યારે વાપરવો એની પણ ચર્ચા થઈ ગયેલી છે અને આપણા જ યુનિટની અંદર બેઝિકલી આપણે નેગેટિવ ફીડબેક વિશે સ્ટડી કરવાનું છે. એટલે આપણે નેગેટિવ ફીડબેકના ફાયદા પણ ચર્ચા કરેલી છે, કે જેમાં આપણે કહ્યું હતું કે હંમેશા એક ધારો ગેઇન મળે, ડિસ્ટોર્શનમાં ઘટાડો મળે, બેન્ડવિડ્થમાં વધારો મળે, સર્કિટ સ્ટેબિલિટી વધે, નોઇઝમાં ઘટાડો મળે, ઇનપુટ ઇમ્પિડન્સ વધે, આઉટપુટ ઇમ્પિડન્સ ઘટે. અને આ દરેક પોઈન્ટની આપણે થિયોરેટિકલ એક્સપ્લેનેશન પણ આપેલું. આપણે ખાલી ચર્ચા નથી કરી, પણ એનું એક્સપ્લેનેશન પણ થિયોરેટિકલ સમજાઈ અને આપેલું હતું. અને આપણે શરૂઆતમાં જ જોયો હતો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ફીડબેક એમ્પ્લીફાયરનો સિદ્ધાંત સમજાવો, એ પણ સમજાતા. સિમિલરલી આપણે ફીડબેક એમ્પ્લીફાયર પરિપથોના જે ફાયદા હતા એ દરેક ફાયદાને આપણે પ્રોપરલી સમજેલા હતા. કે ભાઈ સ્ટેબિલિટી વધે છે તો આપણે થિયોરેટિકલી સમજ્યા અને પ્રેક્ટિકલી પણ સમજાતા કે કઈ રીતે સ્ટેબિલિટીમાં વધારો થાય છે. સ્ટેબિલિટી મતલબ કે એનો ગેઇન જળવાઈ રહે. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ધારો કે કોઈ ફેરફાર થઈ જાય છે સર્કિટમાં, સડનલી કોઈ ચેન્જ આવે છે તો એનો ગેઇન અથવા તો આઉટપુટ વોલ્ટેજ જળવાઈ રહે એને સ્ટેબિલિટી કહેવાય છે. સિમિલરલી આપણે ડિસ્ટોર્શનમાં ઘટાડો થાય છે એ પણ આપણે થિયોરેટિકલી સાબિત કરેલું હતું. સેમ એ જ પ્રમાણે આપણે બેન્ડવિડ્થમાં વધારો થાય છે એ પણ સાબિત કર્યું હતું. અહીં ફરી એકવાર આપણે ડિસ્કસ કરી લઈએ કે કોઈ પણ પરિપથો માટે, એમ્પ્લીફાયર સર્કિટ્સ માટે બેન્ડવિડ્થ ગેઇન પ્રોડક્ટ હંમેશા અચળ હોય છે. એટલે કે એનો બેન્ડવિડ્થ અને ગેઇનનો ગુણાકાર અચળ મળે. એટલે જો તમે બેન્ડવિડ્થ વધારશો તો ઓટોમેટિક ગેઇન ઘટશે અને ગેઇન વધારશો તો ઓટોમેટિક બેન્ડવિડ્થમાં ઘટાડો મળશે. તો આ પ્રોડક્ટ હંમેશા જળવાઈ રહેતી હોય છે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. અને એ પ્રમાણે આપણે બેન્ડવિડ્થ ગેઇન પ્રોડક્ટના હિસાબથી આપણે જોયું હતું કે બેન્ડવિડ્થમાં કઈ રીતે વધારો થાય છે. તો દરેક વસ્તુ આપણે થિયોરેટિકલી સાબિત કરી હતી. સિમિલરલી ઇનપુટ ઇમ્પિડન્સમાં વધારો થાય છે એ પણ આપણે થિયોરેટિકલી સાબિત કર્યું કે ભાઈ ZIF ગ્રેટર ધેન ZI છે. હવે આપણે જે જોવાનું છે એ આ છે. આ પ્રમાણે સર્કિટમાં આપણો જે ટોપિક છે બેઝિકલી હવે આ રહેશે. આપણે જોયું કે ભાઈ નેગેટિવ ફીડબેક સર્કિટ બેઝિકલી 2 પ્રકારની છે.
નેગેટિવ વોલ્ટેજ ફીડબેક સર્કિટ અને નેગેટિવ કરંટ ફીડબેક સર્કિટ. આ નામ બેઝિકલી આપણે આઉટપુટમાંથી ઇનપુટમાં શું આપીએ છીએ એના ઉપરથી એના નામ છે. નેગેટિવ ફીડબેક આપીએ છીએ પણ શું આપીએ છીએ, તો આઉટપુટમાંથી જો વોલ્ટેજને આપણે ફીડબેકમાં આપીએ તો ઇટ ઇઝ નોન એઝ નેગેટિવ વોલ્ટેજ ફીડબેક સર્કિટ. અને સિમિલરલી આપણે આઉટપુટમાંથી જો કરંટ લઈ અને ઇનપુટમાં પાછો આપીએ તો ઇટ ઇઝ નોન એઝ નેગેટિવ કરંટ ફીડબેક સર્કિટ્સ. સેમ જ પ્રમાણે આપણે કહી શકીએ, તમારા મગજમાં ક્વેશ્ચન આવવો જોઈએ કે સાહેબ નેગેટિવ પાવર ફીડબેક સર્કિટ કેમ નથી? તો હા, નેગેટિવ પાવર ફીડબેક સર્કિટો પણ છે. જો ઇનપુટ આઉટપુટમાંથી પાવર લઈ અને ઇનપુટની અંદર આપવામાં આવે તો ઇટ ઇઝ નોન એઝ નેગેટિવ પાવર ફીડબેક સર્કિટ. પણ એ સર્કિટો કોમ્પ્લિકેટેડ હોય છે, એટલે આપણા સિલેબસના આ સ્ટેજમાં નથી, પણ લેટર ઓન તમે MSc કરશો સ્પેશિયલાઇઝ તો તમે એની અંદર એ બધી સર્કિટ્સ પણ આવશે. એટલે હંમેશા એટલું યાદ રાખવું કે વોલ્ટેજ સર્કિટ્સ સૌથી સહેલી અને ઇઝી હોય છે, સમજી શકાય એવી હોય છે. પછી થોડી કોમ્પ્લેક્સ કરંટ સર્કિટો છે અને પાવર સર્કિટ્સ ઓલવેઝ કોમ્પ્લેક્સ હોય છે. એટલા માટે પાવર ઇલેક્ટ્રોનિક્સનો પાવર સર્કિટ્સ જે છે બહુ કોમ્પ્લિકેશન હોય છે, એની અંદર ઘણા બધા કમ્પોનન્ટ્સની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે આપણે પાછલા સ્ટેજની અંદર સ્ટડી કરીશું. તો આ સિલેબસમાં નેગેટિવ વોલ્ટેજ ફીડબેક અને નેગેટિવ કરંટ ફીડબેક સર્કિટ છે. હવે અગેન નેગેટિવ વોલ્ટેજ ફીડબેક સર્કિટ આગળ જતા બે ભાગમાં ડિવાઈડ થાય છે. ઇટ ઇઝ વોલ્ટેજ સિરીઝ ફીડબેક અને વોલ્ટેજ શન્ટ ફીડબેક. સિમિલરલી નેગેટિવ કરંટ ફીડબેક સર્કિટ્સ પણ બે ભાગમાં ડિવાઈડ થાય છે, કરંટ સિરીઝ ફીડબેક અને કરંટ શન્ટ ફીડબેક. હવે આપણે આ સર્કિટના બેઝિક ફંડામેન્ટલ્સ આપણે સમજીએ. તો આ એનું બેઝિક સ્ટ્રક્ચર હતું કે શું છે, તો બહુ ક્લિયર છે. વોલ્ટેજ ફીડબેકને આપણે પાછો આપીએ તો ઇટ ઇઝ નોન એઝ નેગેટિવ વોલ્ટેજ ફીડબેક, અને આ બે પ્રકાર છે. સિમિલરલી જો આપણે કરંટને આઉટપુટમાંથી લઈ અને ઇનપુટમાં પાછો આપીએ તો ઇટ ઇઝ નોન એઝ નેગેટિવ કરંટ ફીડબેક સર્કિટ થશે. હવે જોઈએ વોલ્ટેજ સિરીઝ ફીડબેક સર્કિટ એટલે શું બેઝિકલી. તો ફંડામેન્ટલ્સ આવું છે કે આપણને ખ્યાલ છે કે આપણે આ સર્કિટ છે એટલે શું પાછું લાવવાનું છે આઉટપુટમાંથી, શું ઇનપુટની અંદર લાવવાનું છે, તો વોલ્ટેજ. ઓકે, આઉટપુટમાંથી ઇનપુટમાં શું આવી રહ્યા છે? વોલ્ટેજ આવી રહ્યા છે. અને ઇનપુટમાં જાય છે, પણ ઇનપુટમાં કઈ રીતે આપીએ છીએ? તો સિરીઝ. તો ટૂંકમાં એવું થાય, આઉટપુટમાંથી વોલ્ટેજ લાવો અને ઇનપુટની અંદર સિરીઝમાં આપો. તો આ એવા પરિપથો આપણા વોલ્ટેજ સિરીઝ ફીડબેક કહેવાશે. સમજવા માટે સિમ્પલ છે. વોલ્ટેજ એ હંમેશા આપણે જે વોલ્ટેજ હોય છે એ હંમેશા આપણે માપવા માટે એનું મીટર, વોલ્ટ મીટર, એ ક્યાં જોડીએ છીએ? તો જે ડિવાઇસનો વોલ્ટેજ માપવા હોય એના પેરેલર જોડીએ છીએ. તો વોલ્ટેજ એ હંમેશા પેરેલર જોડાય અથવા પેરેલલી લેવાય. તમને એમ કહેવામાં આવે કે ભાઈ બોર્ડમાંથી વોલ્ટેજ લો તો તમારે 2 પિન આપીને વોલ્ટેજ લેવાનો થશે. એ જ પ્રમાણે કરંટ મીટર અથવા તો કરંટ જે છે એ બેઝિકલી ક્યાં મપાય? સિરીઝમાં માપવામાં આવે છે. તો તમને કોઈ કે કરંટ માપવાનો છે, કરંટ લેવાનો છે, તો તમારે સિરીઝમાંથી લેવો પડે. એટલે વોલ્ટેજ માટે આપણે 2 ટર્મિનલ યુઝ કરવા પડે, સિરીઝ માટે 1 ટર્મિનલ યુઝ કરવું પડે. તો એનું ફંડામેન્ટલ સમજીએ તો આ પ્રમાણે છે. ધારો કે આ એક એમ્પ્લીફાયર સર્કિટ છે જેનો ગેઇન A છે, આપણી ફીડબેક સર્કિટ છે જેનો ફીડબેક ફેક્ટર B છે. હવે આપણે આઉટપુટમાંથી વોલ્ટેજ લેવાનો છે, આપણો ઇનપુટ છે અને આપણો આઉટપુટ છે. આઉટપુટમાંથી વોલ્ટેજ લેવાનો છે, ઇટ મીન્સ કે આપણે એના બંને છેડાનો ઉપયોગ કરવો પડશે, પેરેલલ લેવો પડશે. વોલ્ટેજ હંમેશા પેરેલલ હોય. તો આપણે આઉટપુટમાંથી વોલ્ટેજ લીધો અને ઇનપુટમાં આપણે સિરીઝમાં આપીશું. તો પછી ઇનપુટમાં આપણે આ પ્રમાણે સિરીઝમાં એટલે સિંગલ છેડામાં 2 છેડા પરથી આઉટપુટ લઈએ છીએ અને સિંગલ છેડામાં આપીએ છીએ. તો ઇટ ઇઝ નોન એઝ વોલ્ટેજ સિરીઝ સર્કિટ. પેરેલલ લીધો, સિરીઝ આપ્યો, તો અગેન ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ પેરેલલ ટુ સિરીઝ સર્કિટ્સ. ઓકે, પેરેલલ ટુ સિરીઝ. તો આ આપણી થઈ ગઈ વોલ્ટેજ સિરીઝ ફીડબેક સર્કિટ્સ. ઓકે, તો આ એનું ફંડામેન્ટલ છે. નાઉ તમે એ જ પ્રમાણે વોલ્ટેજ શન્ટ ફીડબેક. તો અગેન બહુ સિમ્પલ છે. વોલ્ટેજ લેવાનો છે અને ઇનપુટની અંદર એઝ અ શન્ટ આપવાનું છે. તો શન્ટ એ પેરેલલ કોમ્બિનેશન હોય. તો ધારો કે આપણો આ એમ્પ્લીફાયર છે જેનો ગેઇન A છે, ફીડબેક સર્કિટ છે જેનો ફીડબેક ફેક્ટર B છે, આપણો આ ઇનપુટ છે, આ આપણો આઉટપુટ છે. આઉટપુટમાંથી વોલ્ટેજ લેવાનો છે એટલે પેરેલલ લઈશું અને એઝ અ શન્ટ આપવાનો છે, પેરેલલ આપીશું. તો 2 છેડા લઈએ અને 2 છેડા આપીએ. તો that is known as voltage shunt feedback and it is also known as parallel to parallel connection.
વોલ્ટેજ એમ્પ્લીફાયર જે મોટા ભાગના આપણે કહીએ કે ભાઈ એમ્પ્લીફાયર તો કરંટ એમ્પ્લીફાયર, વોલ્ટેજ એમ્પ્લીફાયર અને પાવર એમ્પ્લીફાયર. તો વોલ્ટેજ એમ્પ્લીફાયર એ આ પ્રમાણે તૈયાર કરેલા હોય. વોલ્ટેજ એમ્પ્લીફાયર સર્કિટ્સ બેઝિકલી વોલ્ટેજ શન્ટ ફીડબેક પ્રકારની સર્કિટો છે. તો આ આપણું થઈ ગયું વોલ્ટેજ એમ્પ્લીફાયર અથવા તો વોલ્ટેજ શન્ટ ફીડબેક સર્કિટ થઈ જશે. ઓકે, સેમ એ પ્રમાણે કરંટ સિરીઝ ફીડબેક સર્કિટ. નાઉ યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કે આપણે કરંટ લેવાનો છે તો કરંટ ક્યાંથી લેવાય? ઓલવેઝ કરંટ માટે આપણે હંમેશા સિંગલ વાયરની જરૂર છે, સિરીઝમાંથી લેવો પડે. તો કરંટ આપણે લઈશું અને સિરીઝમાં આપીશું તો આપણો એમ્પ્લીફાયર પરિપથ છે જેનો ગેઇન એ છે, આપણો ફીડબેક સર્કિટ જેનો ફીડબેક ફેક્ટર બી છે, ઇનપુટ આ આપણો થઈ જશે આઉટપુટ. હવે જોઈએ આપણે કરંટ લેવાનો છે આઉટપુટમાંથી, તો આઉટપુટમાંથી કરંટ લેવો એટલે સિરીઝમાંથી લેવો પડે. તો આપણે આ પ્રમાણે કરંટ સિરીઝમાંથી લઈશું, સિંગલ વાયરમાંથી લઈશું અને સિમિલરલી આપવાનો પણ સિરીઝમાં જ છે તો આપણે આ પ્રમાણે સિરીઝમાં આપીશું. તો આ આપણો પરિપથ થઈ ગયો કરંટ સિરીઝ ફીડબેક ઓર યુ કેન સે અ સિરીઝ ટુ સિરીઝ સર્કિટ. ઓકે, સિરીઝ ટુ સિરીઝ સર્કિટ થઈ જશે. બરોબર. મોટાભાગના કરંટ એમ્પ્લીફાયર આપણે કેમ વોલ્ટેજ એમ્પ્લીફાયર વોલ્ટેજ શન્ટ ફીડબેક હતા, તો કરંટ એમ્પ્લીફાયર એ બેઝિકલી કરંટ સિરીઝ ફીડબેક પરિપથો છે. બરોબર. પાવર એમ્પ્લીફાયર એ કોમ્પ્લેક્સ છે. અગેન આપણે આગળ ચર્ચા પણ કરેલી છે કે પાવર એમ્પ્લીફાયર એ બેઝિકલી ઓડિયો એમ્પ્લીફાયર સર્કિટો છે જે થોડી કોમ્પ્લેક્સ હોય છે. બરોબર, એની આપણે હાલ ચર્ચા કરતા નથી. તો આ થઈ ગયું કરંટ સિરીઝ ફીડબેક. ઓકે, કરંટ શન્ટ ફીડબેક. તો નાવ હવે એકદમ ક્લિયર, કરંટ એટલે સિરીઝમાંથી લેવાનો છે અને એઝ અ શન્ટ ઇનપુટની અંદર આપણે આપવાનો થશે. તો આપણે આ પ્રમાણે ફીડબેક એમ્પ્લીફાયર, આપણું ફીડબેક, ઇનપુટ એન્ડ આઉટપુટ. આઉટપુટમાંથી કરંટ લેવાનો છે એટલે સિરીઝમાં લઈશું એન્ડ સેમ એ પ્રમાણે એઝ અ શન્ટ આપવાનો છે, પેરેલર આપીશું. તો સિરીઝ ટુ પેરેલર કનેક્શન થશે એટલે કે સિરીઝ ટુ આપણું પેરેલર કનેક્શન થશે કરંટ શન્ટ ફીડબેક સર્કિટ્સ. ઓકે, તો આ પ્રકારે ટોટલ 4 પ્રકારની સર્કિટો હોય છે: વોલ્ટેજ સિરીઝ, વોલ્ટેજ શન્ટ, સિમિલરલી કરંટ સિરીઝ અને કરંટ શન્ટ સર્કિટ. આજે આપણે વોલ્ટેજ સિરીઝ સર્કિટ જોઈશું અને એને પ્રોપરલી સમજીશું. ઓકે, તો વોલ્ટેજ સિરીઝ ફીડબેક જો એક્ઝામની અંદર પૂછાય તો. હવે આ શરૂ કર્યા પહેલા આપણે ખાસ એકાદ બે મુદ્દાઓની ચર્ચા કરી લઈએ, પછી આપણે એને સ્ટાર્ટ કરીએ. હવે ખાસ ધ્યાન રાખો કે આપણા હવે પછીના જે કંઈ પરિપથો આવશે એ પરિપથો બેઝિકલી હાઇબ્રિડ મોડેલથી બનાવેલા હશે. મોટાભાગના પરિપથો આપણા હાઇબ્રિડ મોડેલ સર્કિટથી બનાવેલા હશે. હાઇબ્રિડ મોડેલ પરિપથો કઈ રીતે બનાવવા એ આપણે સેમિસ્ટર 3 અને સેમિસ્ટર 5 ની અંદર જોયેલું છે અને સમજેલું છે. પણ છતાંય કોઈ ઇસ્યુ હોય, કોઈ તમને લાગશે તો આપણે જ્યારે ઓફલાઈન મોડમાં આવીશું, ઓફલાઈન વખત લેક્ચર લઈશું, એ વખતે આપણે કઈ રીતે જે આપણી રેગ્યુલર સર્કિટ હોય છે એના હાઇબ્રિડ મોડેલ પરિપથો બનાવી શકાય, એના ફંડામેન્ટલ શું છે એ પણ આપણે સમજીશું. પણ ત્યારે આપણે ઓફલાઈન મોડમાં આવીશું ત્યારે. હાલ આપણે એના સીધા હાઇબ્રિડ મોડેલ પરિપથ લેવાના થશે. સેકન્ડ મુદ્દો એ છે કે આપણે બેઝિકલી આની અંદર જે છે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવાના રહેશે. આપણે કોઈ પણ જે આપણે સમજાવવાના થશે ક્વેશ્ચન, એમાં ફાઇનલી આપણે મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન, સિમ્પ્લિફિકેશન જે સાદું રૂપ હોય છે એ મેથેમેટિક્સ સાદું રૂપ આપતા આપણે છેલ્લા સ્ટેજ સુધી પહોંચી અને આપણું ઇક્વેશન મેળવવાનું રહેશે. એટલે ટૂંકમાં આપણે આના હાઇબ્રિડ મોડેલ પરિપથો લેવાના છે અને મેથેમેટિક્સ સોલ્યુશન કરવાના છે એટલે આપણને આપણો જવાબ મળી જશે. છતાં આપણે જે કંઈ એક્સપ્લેનેશન આપવાના થશે એ આપણે ટાઈમ ટુ ટાઈમ અહીંયા આપતા રહીશું. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ વોલ્ટેજ સિરીઝ ફીડબેક પરિપથ. તો એ શું છે જોઈએ. તો એનું બેઝિક ફંડામેન્ટલ છે, વોલ્ટેજ લેવાનું છે આઉટપુટમાંથી એટલે કે પેરેલલ લેવાનું છે અને સિરીઝમાં આપવાનું છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ આપણો આ ઇનપુટ સોર્સ છે, વોલ્ટેજ સોર્સ, ઇનપુટ વોલ્ટેજ સોર્સ, જે બેઝિકલી આપણે સિમ્પલી સમજીએ તો આપણા માટે AFO, ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર જે આપણે યુઝ કરીએ છીએ એ જ આપણો આ છે જે સાઇનુસોઇડલ તરંગ જનરેટ કરે છે. તો આને આપણે વોલ્ટેજ સોર્સ છે એટલે શું કહીશું? VS કહીશું. આ જે વોલ્ટેજ સોર્સ આપણે લીધો છે એ વોલ્ટેજ સોર્સનો પોતાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ RS છે. બરોબર, RS એ અહીંયા સર્કિટની અંદર જોડેલો કોઈ એક્સટર્નલ કમ્પોનન્ટ નથી. એ જે તે આપણે ઇનપુટ સોર્સ લીધો, ધારો કે તમે AFO લીધેલો છે તો AFO નો પોતાનો ઇન્ટરનલ રજિસ્ટર છે અને એટલા માટે એને RS કહેવાય, સોર્સ રજિસ્ટર. જેમાં વોલ્ટેજ સોર્સ છે એમાં એનો સોર્સ જે આપણે વોલ્ટેજ સોર્સ લીધો છે એનો પોતાનો ઇનપુટ રેઝિસ્ટન્સ એટલે
પોતાનો રજિસ્ટર છે, ધેટ ઇઝ RS, ઇન્ટરનલ રજિસ્ટર છે. અને આ પરિપથમાં ઇનપુટ આપણે અહીંથી આપીએ છીએ, એટલે જે ઇનપુટ કરંટ મળે છે II, ધેટ ઇઝ ઇનપુટ કરંટ. સિમિલરલી આ પરિપથમાં જેટલા આપણે રજિસ્ટર જોડ્યા હોય એ રજિસ્ટર પ્લસ જે આપણો ટ્રાન્ઝિસ્ટરની અંદર ઇનપુટ જઈ રહ્યો છે, તો એ ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ રજિસ્ટર, આ બધા રજિસ્ટરોનું કોમ્બિનેશન એ આપણું છે RI. એટલે RI એ શું છે, તો આપણું સ્પેશિયલ રજિસ્ટર નથી પણ ઇનપુટ રજિસ્ટર. ઇનપુટની અંદર જેટલા રજિસ્ટર્સ થતા હોય બધાનું ભેગું કોમ્બિનેશન, ધેટ ઇઝ RI. બરોબર. અને VI આપણો ઇનપુટ વોલ્ટેજ છે જે ફાઇનલી અંદર ઇનપુટમાં જાય છે. જો અહીંયા આપણો સોર્સ વોલ્ટેજ છે, આ ઇનપુટ વોલ્ટેજ ને તો સોર્સ વોલ્ટેજ છે જે આપણું બેઝિક ઇનપુટ છે, પણ જ્યારે પરિપથની અંદર જે ફાઇનલ ઇનપુટ જઈ રહ્યો છે એ છે VI. સિમિલરલી આપણો આઉટપુટ વોલ્ટેજ VO, તો આપણને ખ્યાલ છે વોલ્ટેજ ગેઇન AV, એનું સમીકરણ શું થશે, તો AV ઇઝ ઇક્વલ ટુ VO ભાગ્યા VI. તો એના ઉપરથી આપણે VO ઇઝ ઇક્વલ ટુ AV VI થશે. તો આપણો આઉટપુટ વોલ્ટેજ છે એટલે AV VI. જેમ આપણો ઇનપુટ રજિસ્ટર છે એમ એનો આઉટપુટ રજિસ્ટરોનું કોમ્બિનેશન, ધેટ ઇઝ RO. અને એ પ્રમાણે આઉટપુટ કરંટ આપણો IO થશે. હવે જો આપણે કોઈ લોડ જોડીએ, ધારો કે કોઈ સ્પીકર જોડ્યું છે કે એવો કોઈ લોડ જોડીએ, તો એનો અવરોધ આપણે RL કહીશું, લોડ રજિસ્ટર, જેને આપણે RL તરીકે ઓળખીશું. એટલે કે આપણો આઉટપુટ કરંટ જે છે બેઝિકલી લોડમાંથી પસાર થતો જ કરંટ હોય, એટલે એને IL તરીકે પણ ઓળખી શકાશે. અને જે આપણને આઉટપુટ મળે છે VO છે. તો આ આપણું થઈ ગયું એમ્પ્લીફાયર પરિપથ. ઇનપુટમાં કંઈક આપીએ છીએ અને આપણને ગેઇન સાથે આઉટપુટમાં કંઈક મળે છે, તો આ થઈ ગયો આપણો ફક્ત એમ્પ્લીફાયર પરિપથ. હવે આપણે એનો ફીડબેક સિસ્ટમ કરીએ તો આપણને ખ્યાલ છે વોલ્ટેજ સિરીઝ આઉટપુટમાંથી વોલ્ટેજ તરીકે લેવાનો છે. આપણે ફીડબેક પરિપથ છે તો આપણે આઉટપુટમાંથી એઝ અ પેરેલલ કનેક્શન લઈશું અને ઇનપુટની અંદર સિરીઝમાં આપી દઈએ. તો હવે આપણો પરિપથ થઈ ગયો વોલ્ટેજ સિરીઝ ફીડબેક સર્કિટ્સ. બરોબર. તો આ પરિપથને આપણે વોલ્ટેજ સિરીઝ ફીડબેક પરિપથ તરીકે ઓળખીશું. આ એકદમ સિમ્પલ અને સાદો પરિપથ છે આપણો. જે ફીડબેક ફેક્ટર અથવા તો ફીડબેક પરિપથ છે B, એ બેઝિકલી અવરોધથી બનેલો હોય છે. અહીં તમે બે વચ્ચે કોઈ એક અવરોધ લગાવી દો એટલે ઓટોમેટિક આપણો નેગેટિવ ફીડબેક થઈ જશે. ધારો કે અહીંયા હું આ બે વાયર વચ્ચે 1K નો રજિસ્ટર લગાવી દઉં છું, તો ઓટોમેટિક અહીંથી જે આઉટપુટમાં મળે છે એના 1000મો ભાગ અંદર એન્ટર થઈ જશે એઝ અ નેગેટિવ ફીડબેક. બરોબર. તો એ પ્રમાણે આપણે અહીંયા કરી શકીએ. 100K ધારો કે 100 ઓહ્મનો લગાવું તો 100મો ભાગ અંદર એન્ટર થશે. એ પ્રમાણે કશું જ ના લગાવું તો આઉટપુટ સીધો ઇનપુટની અંદર એન્ટર થઈ જશે. તો એ પ્રમાણે આપણા ફીડબેક પરિપથ આપણે બનાવી શકીએ છીએ. તો આ થઈ ગયો આપણો વોલ્ટેજ સિરીઝ ફીડબેક પરિપથ. હવે આનું એનાલિસિસ કરવાનું છે, મતલબ કે આપણે એનો ક્વેશ્ચન જો લખીએ તો આપણે 3 વસ્તુ શોધવાની થશે મુખ્યત્વે. હવે અહીંથી જે આપણને ફીડબેકની અંદર આઉટપુટ મળે છે એ છે VO. ફીડબેક ફેક્ટર વડે ગુણીને આઉટપુટ થઈ જશે BVO. અને અહીંથી જે એન્ટર થશે એટલે જે VI તરીકે જાય છે બેઝિકલી શું જશે, હવે જો ફીડબેક રાખીએ તો VS માઇનસ BVO. નેગેટિવ ફીડબેક હોવાથી આ માઇનસ BVO થઈ જશે અને આની અંદર ઉમેરાશે એટલે VS માઇનસ BVO એ આપણું શું થઈ જશે VI. VI આપણું શું લેવું પડશે VS માઇનસ BVO. બરોબર. તો આ પ્રમાણે આપણો ઇનપુટ અંદર એન્ટર થશે અને આનું એનાલિસિસ કરવાનું થાય એટલે મુખ્યત્વે આપણે 3 મૂલ્યો શોધવાના થાય. પહેલો છે આપણો વોલ્ટેજ ગેઇન, બીજો આપણો થશે આઉટપુટ ઇમ્પિડન્સ અને ત્રીજો આપણો થશે ઇનપુટ ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સને આપણે રજિસ્ટર તરીકે પણ ઓળખી શકીએ, અવરોધ. તો વોલ્ટેજ ગેઇન, આઉટપુટ અવરોધ અને ઇનપુટ અવરોધ, આ 3ના મૂલ્યો શોધીએ તો આપણે કહી શકીએ કે આપણે આ સર્કિટનું એનાલિસિસ કરી શકીશું અથવા તો એનાલિસિસ થઈ જશે. તો આપણે હવે જોઈએ એક એક મૂલ્યો શોધવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપણે પરિપથ એમને મૂકી દઈએ જે હતો એ આપણું, અને હવે આપણે વોલ્ટેજ ગેઇન શોધીએ. હવે જુઓ મિત્રો, વોલ્ટેજ ગેઇન એટલે શું થશે બેઝિકલી, તો પહેલા એનું આપણે ઓવરવ્યૂ લઈ લઈએ. વોલ્ટેજ ગેઇન કઈ રીતે શોધાય, સિમ્પલ. તો આનું સિમ્પલ છે કે ફાઇનલ વોલ્ટેજ ગેઇન, તો વોલ્ટેજ ગેઇન માટેનું સમીકરણ છે આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ. બરાબર. તો હવે આપણે આ પરિપથમાં જુઓ ફાઇનલ આઉટપુટ વોલ્ટેજ શું છે, તો ફાઇનલી આપણને શું મળે છે VO. ફાઇનલ આઉટપુટ વોલ્ટેજ શું છે VO. સેમ એ જ પ્રમાણે આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ,
તો ફાઇનલ ઇનપુટ વોલ્ટેજ શું છે આપણો વીએસ. તો ટૂંકમાં આપણો વોલ્ટેજ ગેઇન એ શું થશે વીઓ ભાગ્યા વીએસ. જો આપણે આવું એક સમીકરણ શોધી લઈએ કે જે સમીકરણમાં વીઓ ભાગ્યા વીએસ આવતું હોય તો એ આપણો ઓટોમેટિકલી વોલ્ટેજ ગેઇન થઈ જશે. ખ્યાલ ગયો સિમ્પલી કે આપણે જો એવું સમીકરણ શોધીએ કે જેમાં વીઓ ભાગ્યા વીએસ મળે તો એ આપણું શું થઈ જશે વોલ્ટેજ ગેઇન. તો આપણે બસ આટલું કરવાનું રહેશે. તેના માટે શું કરવાનું છે તો મેથડ સિમ્પલ છે. સૌથી પહેલા આઉટપુટ વોલ્ટેજનું એક સમીકરણ શોધીશું, પછી ઇનપુટ વોલ્ટેજનું સમીકરણ શોધીશું, એ બંને ભેગા કરી દઈશું. બંને ભેગા કરશું એટલે ઓટોમેટિક આપણને ધીમે ધીમે પદ એવું મળશે કે જેમાં વીઓ ભાગ્યા વીએસ થશે. બરોબર. તો આપણે જોઈએ અને સમજીએ. સૌથી પહેલા આપણે આઉટપુટ વોલ્ટેજ શોધીએ. તો કિર્ચોફના નિયમ પ્રમાણે મળતો આઉટપુટ વોલ્ટેજ, કુલ આઉટપુટ વોલ્ટેજ એ શું થશે તો વીઓ જે મળ્યો એ અને પ્લસ આ જે આઈએલ જે છે આપણને આઈઓ અથવા આઈએલ એ અને આરઓ આ બંનેનો ગુણાકાર કરો તો ઓહમના નિયમ પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ IR. તો આ બંનેના લીધે અહીંયા જે ડ્રોપ થતો રજીસ્ટર ડ્રોપ થતો વોલ્ટેજ છે એ પણ આપણે કન્સિડર કરવો પડે. તો બંને VO પ્લસ IO અથવા તો IL ઇન્ટુ RO આ આપણો ફાઇનલ કુલ આઉટપુટ થશે. જેમાંથી આ જે IL RO જે વોલ્ટેજ છે એ બેઝિકલી અહીંયા ડ્રોપ થાય છે. એ આપણને મળતા નથી પણ અહીંયા ડ્રોપ થાય છે. બરોબર. તો કુલ આઉટપુટ એ આપણો થશે VO પ્લસ IL ઇન્ટુ RO. હવે આપણે ખ્યાલ છે પ્રમાણે ગેઇન AV ઇઝ ઇક્વલ ટુ, હવે જો AV છે એટલે એમ્પ્લીફાયરનો ગેઇન છે, હજી ફીડબેક સિસ્ટમ નથી. એમ્પ્લીફાયરનો ગેઇન શું થશે VO ભાગ્યા VI એટલે કુલ આઉટપુટ ભાગ્યા ઇનપુટ. તો કુલ આઉટપુટ આપણું શું છે VO પ્લસ IL RO અને ઇનપુટ શું છે VI. તો VO પ્લસ IL RO ડિવાઇડેડ બાય VI થશે. આ આપણો થઈ ગયો ગેઇન. તો આ આપણને મળશે ગેઇન ધેટ ઇઝ AV ઇઝ ઇક્વલ ટુ VO પ્લસ IL RO અપન VI. બરાબર. હવે અગેન આ સમીકરણનું સાદું રૂપ આપીએ એટલે કે ટૂંકમાં VI ને અહીંયા AV વડે ગુણી દઉં તો AV VI અને IL RO છે એને પેલી બાજુ માઇનસમાં લઈ જવું માઇનસ IL RO તો એ આપણો થઈ જશે આઉટપુટ વોલ્ટેજ VO. એટલે આપણે કહ્યું પ્રમાણે કે આપણે સૌથી પહેલા આઉટપુટ વોલ્ટેજ શોધીશું તો આપણે શોધી લીધો VO ઇઝ ઇક્વલ ટુ AV VI માઇનસ IL RO. જે કે અહીંયા સિમ્પલ જ છે કે આ VO આપણને શું મળશે તો VO ઇઝ ઇક્વલ ટુ AV VI માઇનસ આની અંદરથી પસાર થતું કરંટ IL RO થઈ જશે. ઓકે. તો આપણો આઉટપુટ વોલ્ટેજ થઈ જશે. હવે સેમ આપણે એ પ્રમાણે ઇનપુટ વોલ્ટેજનું મૂલ્ય શોધીએ તો અગેન એમ્પ્લીફાયરમાં મળતો ઇનપુટ વોલ્ટેજ. તો ઇનપુટ વોલ્ટેજ શું થશે તમે ખાસ સમજો. ઇનપુટ વોલ્ટેજ VI એ બેઝિકલી શું થશે તો VS અને અહીંયા જે ફીડબેકમાંથી આવી રહ્યો છે BVO આનો બાદબાકી VS માઇનસ BVO એ તો થશે જ VS માઇનસ BVO. પણ સાથે સાથે આ બંનેનું જે કોમ્બિનેશન છે RI અને RS નું જે રજિસ્ટરનું કોમ્બિનેશન એ કોમ્બિનેશન એટલે સમતુલ્ય અવરોધ શું થશે તો RI અપન RI પ્લસ RS. તો ઇનપુટ વોલ્ટેજ VI ઇઝ ઇક્વલ ટુ આ બંનેની બાદબાકી ગુણ્યા RI અપન RI પ્લસ RS થશે. એટલે આ પ્રમાણે તો VI ઇઝ ઇક્વલ ટુ RI અપન RI પ્લસ RS કૌંસમાં એટલે ગુણાકારમાં VS માઇનસ BVO થશે. હવે આ પરિપથની અંદર આ જે સમીકરણ નંબર 2 મળ્યું તો આની અંદરથી આપણે આપણી VI ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ એટલે આ બંને ભેગા કરીએ ટૂંકમાં. તો VI ની જગ્યાએ જે AV VI છે VI ની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ તો હવે આપણું સમીકરણ થઈ જશે VO ઇઝ ઇક્વલ ટુ AV VI ની જગ્યાએ RI અપન RI પ્લસ RS કૌંસમાં VS માઇનસ BVO માઇનસ IL ઇન્ટુ RO. બરોબર. એટલે VI ની જગ્યાએ આપણે આ પદ આખું મૂકી દીધું. અગેન આપણે સમીકરણ ફરીથી લખીએ છીએ. હવે આ પરિપથમાં આપણે આ બંને ભાગને છૂટા કરીએ એટલે કે આની જોડે આ ગુણાકાર કરીએ અને આની જોડે આ ગુણાકાર કરીએ તો આપણને સાદું રૂપ આપતા સમીકરણ આ પ્રમાણે મળશે AVRI RI પ્લસ RS VS માઇનસ B AVRI અપન RI પ્લસ RS VO માઇનસ IL RO.
વીઓ વાળા પદને હું એક બાજુ ભેગા કરું છું હવે, તો આ જે પદ છે એ પદ આની આ બાજુ જતું રહેશે એટલે પ્લસમાં જશે, તો વીઓ પ્લસ બી એવીઆરઆઈ અપન આરઆઈ પ્લસ આરએસ વીઓ ઇઝ ઇક્વલ ટુ અગેન આ પદ એમના એમ એવીઆરઆઈ અપન આરઆઈ પ્લસ આરએસ વીએસ માઇનસ આઈએલ ઇન્ટુ આરઓ થઈ જશે. અગેન આ પદમાંથી હું વીઓ કોમન લઈ લઉં તો હવે આપણું સમીકરણ થઈ જશે વીઓ 1 પ્લસ બી એવીઆરઆઈ અપન આરઆઈ પ્લસ આરએસ ઇઝ ઇક્વલ ટુ આ પદ એમના એમ એવીઆરઆઈ અપન આરઆઈ પ્લસ આરએસ વીએસ માઇનસ આઈએલ ઇન્ટુ આર. હવે આ જે પદ છે એમાંથી 1 પ્લસ બી એવી પણ આરઆઈ મળે છે આ પદમાંથી એવી આરઆઈ અપન આરઆઈ પ્લસ આરએસ અહીંયા આવે છે અને એવી આરઆઈ અપન આરઆઈ પ્લસ આરએસ અહીંયા આવે છે. તો એવી આરઆઈ અપન આરઆઈ પ્લસ આરએસ ની જગ્યાએ ફક્ત સમજવા માટે હું એની જગ્યાએ નવો વેરિયેબલ યુઝ કરું એવીએસ. તો ટૂંકમાં સમીકરણમાં એવી આરઆઈ અપન આરઆઈ પ્લસ આરએસ ઇઝ ઇક્વલ ટુ એવીએસ લેતા એટલે જે આ પદ છે તે આપણે એવીએસ લખી દઈએ. તો હવે આપણું નવું પદ થઈ જશે વીઓ 1 પ્લસ બી એવીએસ ઇઝ ઇક્વલ ટુ એવીએસ વીએસ માઇનસ આઈએલ ઇન્ટુ આર. જો બધું સિમ્પલ મેથેમેટિક્સ જ છે, આપણે મેથેમેટિકલી એનું સોલ્યુશન કરવાનું છે. ઓકે, અગેન હવે આ જે પદ છે વીઓ 1 પ્લસ બી એવી આરઆઈ, તો એને હું આ બંને બાજુ ભાગ્યામાં લઈ જાઉં તો હવે આપણું વીઓ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે એવીએસ અપન એવીએસ વીએસ એમના એમ ભાગ્યા 1 પ્લસ બી એવીએસ ઇઝ માઇનસ આઈએલ આરઓ અપન 1 પ્લસ બી એવીએસ. બરાબર. હવે આ પદ ધ્યાનથી જુઓ, આ પદની અંદર આ જે ભાગ છે આગળનો ભાગ એ આપણો વોલ્ટેજનો ભાગ છે જેમાં વોલ્ટેજ છે શું વીએસ, જ્યારે બીજો ભાગ છે આપણો અવરોધનો ભાગ છે. બરાબર. તો હવે આપણે જો આ ભાગમાંથી ફક્ત વોલ્ટેજ કન્સિડર કરવાના થાય, કારણ કે આપણે શું શોધી રહ્યા છીએ વોલ્ટેજ ગેઇન, જો વોલ્ટેજ કન્સિડર કરવાના થાય તો આપણે આ ભાગને અવગણી શકીએ. એટલે કે ધારો કે આ ભાગ નથી આપણી જોડે એવું સમજીએ તો આઈએલ આરઓ અપન 1 પ્લસ બી એવીએસ જો ના હોય તો આપણું સિમ્પલ વીઓ બરાબર શું થઈ જશે વીઓ ઇઝ ઇક્વલ ટુ એવીએસ વીએસ અપન 1 પ્લસ બી એવીએસ થશે. હવે અગેન જો આપણું જે મેઇન મુદ્દો હતો એક આપણે શું જોઈતું હતું ફીડબેક સાથેનો ગેઇન ફાઇનલ તો ફાઇનલ આઉટપુટ વીઓ હતો અને ફાઇનલ ઇનપુટ શું હતું વીએસ. આ બંનેનો ભાગાકાર મળી જશે. આ પદને અવગણીએ તો હવે આપણે વીઓ આ વીએસ ને આ બાજુ ભાગ્યામાં લઈ લો તો વીઓ ભાગ્યા વીએસ ઇઝ ઇક્વલ ટુ એવીએસ અપન 1 પ્લસ બી એવીએસ થશે. બરોબર. તો એ આપણો શું થઈ ગયો ઓટોમેટિકલી વોલ્ટેજ ગેઇન. તો હવે આપણે કહી શકીએ કે આપણો વોલ્ટેજ ગેઇન વિથ ફીડબેક સર્કિટ ધેટ ઇઝ એએફ ઇઝ ઇક્વલ ટુ એવીએસએફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો વીઓ ભાગ્યા વીએસ ઇઝ ઇક્વલ ટુ એવીએસ અપન 1 પ્લસ બી એવીએસ, જે આપણો ફીડબેક સાથેનો વોલ્ટેજ ગેઇન થશે. બરોબર. તો આ પ્રમાણે આપણે શરૂઆત કરી આઉટપુટ વોલ્ટેજથી ઇનપુટ વોલ્ટેજ શોધ્યો, બંનેને ભેગા કર્યા અને સાદુરૂપ આપતા આપતા ધીમે ધીમે આપણે ફાઇનલી વીઓ ભાગ્યા વીએસ નું મૂલ્ય શોધ્યું, જે આપણો ફીડબેક સાથેનો ગેઇન કહેવાશે. તો આ આપણું વોલ્ટેજ ગેઇન આપણને આ પ્રમાણે મળશે. બરોબર. હવે આપણે એનો સેકન્ડ પાર્ટ શોધીએ, ધેટ ઇઝ અવર આઉટપુટ રેઝિસ્ટન્સ. આઉટપુટ રેઝિસ્ટન્સ હવે સિમ્પલ છે, કારણ કે ઓલરેડી આગળ ઘણું બધું આપણે ગોઠવી દીધેલું છે. આપણી સર્કિટ છે અને આપણે પદ મેળવ્યું હતું છેલ્લે યાદ હોય તો વીઓ ઇઝ ઇક્વલ ટુ એવીએસ વીએસ 1 પ્લસ બી એવીએસ માઇનસ આઈએલ આરઓ અપન 1 પ્લસ બી એવીએસ. અને એમાં આપણે કહ્યું કે ભાઈ જ્યારે વોલ્ટેજનું ડિસ્કશન હોય ત્યારે આપણે અવરોધવાળા ભાગને અવગણીએ છીએ. પણ હવે જુઓ, હવે આપણે શું શોધવાનું છે અવરોધ. તો અવરોધ શોધવાનો છે એટલે હવે આપણે કયા ભાગને અવગણવાનો થશે વોલ્ટેજ વાળા ભાગને. તો ટૂંકમાં આ જે આપણને મળ્યો એ આપણો ફીડબેક સાથેનો અવરોધ છે. ખ્યાલ? આ ફીડબેક સાથેનો વોલ્ટેજ ગેઇન હતો, વોલ્ટેજ હતો, તો આ ફીડબેક સાથેનો શું થઈ જશે અવરોધ. તો હવે આ પદમાંથી આપણે ફક્ત ફીડબેક સાથેનો આઉટપુટ અવરોધ જો શોધવાનો થાય તો એ આપણને આ પ્રમાણે મળશે આરઓ એફ ઇઝ ઇક્વલ ટુ આરઓ પ્લસ 1 પ્લસ બી એવીએસ. બરોબર. તો આ જે આપણને મળે છે ફીડબેક સાથેનો અવરોધ છે, જે આરઓ અપન 1 પ્લસ બી એવીએસ થશે. હવે આપણે અહીંયા આરઓ એકલો નથી, સાથે સાથે આરએલ પણ છે.
જરૂર નથી બધા પરિપથમાં લોડ હોય, પણ જો લોડ હોય RL તો પછી આપણે RO ની જગ્યાએ શું કરવું પડે? RO અને RL નું કોમ્બિનેશન સમતુલ્ય અવરોધ મૂકવાનો થાય. એ હાલ પૂરતો આપણે ROL લખી દઈએ ધારો કે, તો આપણો RL ને પણ જો આઉટપુટ અવરોધ સાથે ગણવામાં આવે તો ROFL is equal to ROL upon 1 plus BAVS થશે. બરોબર, જ્યાં ROL એ શું છે? તો RO અને RL નો આ બંને અવરોધોનો સમતુલ્ય અવરોધ થશે. બરાબર, જે બેઝિકલી શું થાય છે? તો સિમ્પલ આ પ્રમાણે જ થશે. that is RL upon RO plus RL, એ પ્રમાણે આનો સમતુલ્ય અવરોધ થશે. તો આ આપણો આઉટપુટ રેઝિસ્ટન્સ અથવા તો આઉટપુટ ઇમ્પિડન્સ તરીકે ઓળખાશે જે કેપ હશે. ઓકે, તો આપણો બીજો પેરામીટર, એટલે પહેલું શોધ્યું એટલે ઓટોમેટિક એના બીજા પદમાંથી આપણને આઉટપુટ રેઝિસ્ટન્સ મળી જશે. હવે આપણે આ પરિપથનું છેલ્લો પેરામીટર શોધીએ જે છે આપણો ઇનપુટ રેઝિસ્ટન્સ. બરોબર, તો આ આપણો પરિપથ હતો એમાંથી. હવે ઇનપુટ રેઝિસ્ટન્સ શોધવાનો છે એટલે ઇનપુટ ભાગ છે. તો આપણે જોયું હતું કે ઇનપુટ વોલ્ટેજ VI, જે આપણો ઇનપુટ ભાગ છે એમાં ઇનપુટ વોલ્ટેજ VI નું સમીકરણ આપણે મેળવ્યું હતું. VI શું થશે? તો આપણે કહ્યું હતું VS minus BVO, VI is equal to VS minus BVO અને ગુણાકારમાં આ બંનેનો સમતુલ્ય અવરોધ જે RI upon RI plus RS થશે. તો આ પ્રમાણે આપણને ઇક્વેશન મળેલું હતું, RI upon RI plus RS કૌંસમાં એટલે ગુણાકારમાં VS minus BVO થશે. હવે આ આખા પદમાંથી આપણે જોઈએ છે શું શોધવાનું? RIF, ટૂંકમાં ઇનપુટ રેઝિસ્ટન્સ શોધવાનો છે પણ ફીડબેક સાથેનો, એટલે આપણે RIF શોધવાનો છે ટૂંકમાં. તો હવે આ પરિપથમાં હું આખા પરિપથને II વડે ભાગું તો VI ભાગ્યા II મળશે મને. તો આ પરિપથને II વડે ભાગું ઇનપુટ કરંટ વડે તો VI ભાગ્યા II is equal to RI upon RI plus RS into II કૌંસમાં VS minus BVO થશે. હવે VI ભાગ્યા II એ બેઝિકલી શું થઈ જશે? RI, ઇનપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ કરંટ, ઇનપુટ અવરોધ થઈ જાય તો RI છે. તો હવે આપણે એની કિંમત મૂકીએ તો RI is equal to RI upon RI plus RS into II VS minus BVO. હવે આ પરિપથમાંથી આપણે અથવા તો આ સમીકરણમાંથી RI ઉડી જશે અને આ ભાગને હું ઉપર લઈ લઉં જે ભાગાકારમાં છે તો આપણો થઈ જશે RI plus RS into II. આ જે ભાગ હતો ઉપર જતો રહ્યો તો RI plus RS into II is equal to VS minus BVO. અને આ BVO ને હું આ બાજુ લાવી દઉં તો આપણું સમીકરણ થશે VS is equal to II કૌંસમાં RI plus RS 8 પદ છે પ્લસ આ જે માઇનસ હતું પેલી આ બાજુ જશે એટલે પ્લસ BVO થઈ જશે. એકચ્યુઅલી સમીકરણ નંબર 7 આ છે, આ ભૂલથી અહીં લખાઈ ગયું છે પણ આ છે સમીકરણ નંબર 7 જે VS છે. હવે આપણને ખ્યાલ છે કે બેઝિકલી ફીડબેક સાથેનો ઇનપુટ અવરોધ જે RIF છે. હવે એ શોધવા માટે બેઝિકલી શું છે કે આ ફીડબેક આવી ગયો છે તો આપણે આ અવરોધ શોધવો છે RIF. તો આ અવરોધ કઈ રીતે શોધાય? તો આનું સિમ્પલ લોજિક છે કે RIF એ બેઝિકલી જો અહીંયા આપણને ટોટલ બે અવરોધ મળ્યા RI અને RS. હજી ત્રીજો અવરોધ છે જે આ બંનેના જેટલો જ હોય તો એ અવરોધ દેખાતો નથી પણ છે ઓમના નિયમ પ્રમાણે. ઓમનો નિયમ શું કહે છે? R is equal to V ભાગ્યા I, તો છે VS ભાગ્યા II. ખરા, VS ભાગ્યા II. તો હવે આપણે જો સિમ્પલી જોઈએ તો આ બંનેના લીધે જે આ બંનેના ભાગાકારના લીધે મળતો અવરોધ છે એ અવરોધનું મૂલ્ય આ બંનેના જેટલું જ થાય. તો VS upon II is equal to RS plus RI. VS upon II is equal to RS plus RI. અને આના ઉપરથી જો RI શોધવો હોય તો RS જે આની જોડે હતો એ આ બાજુ લઈ જાય એટલે માઇનસ થઈ જાય. તો RI is equal to VS ભાગ્યા II માઇનસ RS થશે. બરોબર, તો હવે આપણો RIF is equal to VS ભાગ્યા II માઇનસ RS થશે. બરોબર, ફીડબેક સાથેનું ઇનપુટ આવું. હવે આ સમીકરણમાં એટલે 8 નંબરમાં VS નું મૂલ્ય અહીંથી મૂકતા આ 7 નંબરનું સમીકરણ છે બેઝિકલી. તો VS નું મૂલ્ય આપણે જો અહીંથી મૂકીએ તો RIF is equal to આપણો થશે II
RI પ્લસ RS પ્લસ BVO ભાગ્યા II માઇનસ RS. આ II ઉડી જશે તો આપણને મળશે RI પ્લસ RS પ્લસ BVO ભાગ્યા II માઇનસ RS. અગેન આ RS ઉડી જશે તો આપણું સમીકરણ વધશે RI પ્લસ BVO અપન II. હવે જો આ VO જે આપેલો છે તો આપણને ખ્યાલ છે આ ગેઇન શું છે, AV ઇઝ ઇક્વલ ટુ VO ભાગ્યા VI. તો VO ઇઝ ઇક્વલ ટુ AV ઇન્ટુ VI. આપણો આઉટપુટ વોલ્ટેજ જ છે. તો VO ની જગ્યાએ હવે AV VI મૂકતા એટલે આ પ્રમાણે AV ઇઝ ઇક્વલ ટુ VO ભાગ્યા VI એટલે VO ઇઝ ઇક્વલ ટુ AV ઇન્ટુ VI એ સમીકરણમાં મૂકીએ તો RIF ઇઝ ઇક્વલ ટુ RI પ્લસ B AV VI અપન IA. આ સમીકરણમાંથી આપણે RI ને જો કોમન કાઢીએ, આ VI ભાગ્યા II છે એ બેઝિકલી શું થઈ જશે RI. તો આપણું નવું સમીકરણ થશે RI પ્લસ BAV ઇન્ટુ RI. આ સમીકરણમાંથી RI ને હું કોમન કાઢું તો RI ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ BAV જે આપણો ફીડબેક સાથેનો અવરોધ થશે. ક્લિયર? તો ફીડબેક સાથેના અવરોધનું સમીકરણ થશે RIF ઇઝ ઇક્વલ ટુ RI 1 પ્લસ BAV. તો અહીં તમે જોઈ શકો છો કે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરી મેથેમેટિકલ સ્ટેપ સાદું રૂપ આપતા આપતા ધીમે ધીમે આપણે ફાઇનલ સમીકરણ સુધી પહોંચી શકીએ છીએ. પણ તમારે યાદ એ રાખવું પડશે શરૂઆત ક્યાંથી કરવી. જેમ કે આ ક્વેશ્ચનમાં આપણે ઇનપુટ રેઝિસ્ટન્સ શોધવાની શરૂઆત આપણે આ સમીકરણથી કરી. તો આ વસ્તુ ધ્યાન રાખવી પડશે. અદરવાઇઝ તમે એક એક સ્ટેપ ધીમે ધીમે કરતા જશો તો ફાઇનલી તમને તમારું જે સમીકરણની જરૂરિયાત છે એ સમીકરણ મળી જશે. તો વોલ્ટેજ સિરીઝ ફીડબેક પરિપથ એમ્પ્લીફાયર પરિપથ જે કંઈ પૂછાય તો તમારે આ 3 મુદ્દાઓ અથવા તો આ 3 પેરામીટર શોધશો એટલે તમારો ક્વેશ્ચન પૂરો થશે. એક સિંગલ પરિપથ દોરવાનું છે અને 3 ક્વેશ્ચન અથવા 3 પેરામીટર્સ પ્રોપરલી મેળવવાના રહેશે એટલે તમારો આપણો ક્વેશ્ચન અહીંયા પૂરો થઈ જશે. હવે આપણે કહ્યું એ પ્રમાણે કે વોલ્ટેજ સિરીઝ ફીડબેકનો બીજો પોર્શન એનો જ ભાગ એક છે એમીટર ફોલોઅર પરિપથો. પણ આપણે ઓનલાઈન લેક્ચર્સમાં બહુ ઉતાવળે નહીં જતા, એકદમ ધીમે ધીમે ચાલીશું. તો એટલા માટે આપણે આટલો ક્વેશ્ચન પૂરો કરી અને અહીં જ આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. કોઈ પણ ક્વેશ્ચન અથવા તો કોઈ પણ ક્વેરી હોય તો તમે નોટ ડાઉન કરી રાખજો. ત્યારે આપણે ઓફલાઈન લેક્ચર્સમાં મળવાનું થશે ત્યારે તમારી ક્વેરી આપણે રિઝોલ્વ કરશું. અને આપણે કહ્યું એ પ્રમાણે કે જરૂરિયાત હશે તો તમને હાઇબ્રિડ મોડલ પરિપથો જે આપણે બનાવ્યા છે, આ બેઝિકલી હાઇબ્રિડ મોડલ પરિપથ છે, તો કઈ રીતે બનાવી શકાય, કઈ રીતે સિમ્પ્લિફાય કરી શકાય એના ઓલરેડી લેક્ચર્સ મારી યુટ્યુબ ચેનલ્સ ઉપર પડેલા જ છે, સેમ 5ના જૂના. તમે એને ફરી રિફર કરી શકો છો અને કઈ રીતે આવા પરિપથો બનાવી શકાય સમજી શકો છો. અદરવાઇઝ આપણે ક્લાસમાં પણ સમજવું હશે તો આપણે ક્લાસની અંદર પણ સમજીશું. તો અહીં આપણે આપણું આ લેક્ચર્સ પૂરું કરીએ છીએ. થેન્ક યુ ફોર લિસનિંગ. બાય. જય ભારત.